આખું જીવન પાપ કર્યા હોય, આખું જીવન અનીતિમાં ગયું હોય, આખું જીવન અધર્મ આચર્યું હોય, અને છતાંય છેલ્લી ઘડીએ રામ નામ કે શિવ નામ કાને પડી જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. હવે આવા દ્રષ્ટાંતો આપણા પુરાણોમાં આવે છે, આ શૈલી છે. ભાગવતમાં પણ આવા ધુંધુકારી ને એ તમે દ્રષ્ટાંતો સાંભળ્યા હોય. ગોકર્ણની કથા છે. ધુંધુકારી અતિ પાપી જીવ છે. ધુંધલી પેટે પાટા બાંધે છે ને એવી રીતે પોતે ગર્ભવતી છે એવો ડોળ કરે છે, અને પછી એ કથા આપ સૌ જાણો છો. તો એ કથામાં પણ આપણને એવા દ્રષ્ટાંત મળે. આના પછી જે શિવ મહાત્મયની અંદર બીજું પણ એક ઉદાહરણ છે. બિંદુગ નામના બિંદુગ અને ચંચુલાની કથા આવે છે. તો બધી કથાઓમાં એક સાર મળે કે એક બગડેલો માણસ હતો, હાવ બગડી ગયેલો, સાવ એટલે સાવ અધમમાં અધમ, નરાધમ માણસ, અને છતાં આ કથા એનો ઉદ્ધાર કરે છે. મહાદેવ તો આને આપણે કઈ રીતે સમજવું? ભાષાઓમાં કહેવતો બહુ સરસ આવે, ખબર છે ને? ઘણા લોકો વાત વાતમાં કહેવતો બહુ સારી બોલે. અમુક લોકો પાસે કહેવતોનો વૈભવ હોય. જ્યાં જે ઠેકાણે જે ફીટ બેસે એ એવી ઠેકાણે અચાનક જ એને ઉગે, તરત જ બોલે, અને ઈ બહુ મજા આવે એવા માણસો હારે વાતો કરવાની. વાત વાતમાં જે કહેવતો ઈ વૈભવ છે. જેમ લોક ભાષામાં કહેવતો હોય, મુહાવરા હોય, એવી રીતે સંસ્કૃત ભાષાની અંદર, સંસ્કૃત વ્યાકરણમાં એના માટે શબ્દ વપરાય છે ન્યાય. તો આવા જ્યારે કથાઓ સાંભળીએ, આવા જ્યારે દ્રષ્ટાંતો સાંભળીએ, તો એને કૈમુતિક ન્યાય પ્રમાણે સાંભળવા જોઈએ. હવે આ કૈમુતિક ન્યાય એટલે શું? સીધું સરળ, તમને સરળમાં સરળ હું કરતી જાઉં. જે પણ આવશે બધું સરળમાં સરળ કરતી જઈશ. કૈમુતિક ન્યાય એટલે બીજું કાંઈ નહીં. સંસ્કૃતમાં એના માટેનો શબ્દ છે કે જો આટલું મોટું કામ થઈ જાય તો અમારું કામ તો નાનકડું છે, આ તો થઈ જ જાય ને, એને કહેવાય કૈમુતિક ન્યાય. ટૂંકમાં આટલું બધું થઈ ગયું તો આટલું તો થઈ જ જાય, એને કહેવાય કૈમુતિક ન્યાય. તો આવડા પાપી લોકો જો ઉદ્ધાર પામી ગયા, આવડા પાપી લોકો જો મૃત્યુ સુધારી ગયા, તો અમે તો હજી એટલા પાપ નથી કર્યા, તો અમે તો એટલા તો નથી જ કર્યા. હા, પછી એનો પછી આમ ગલત ફાયદો ન લઈ લેવાય કે હજી એટલા કર્યા નથી ને તો હજી થોડાક કરી. ભગવાન તો માફ કરી જ દેવાનો છે ને. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી ને અમારા પાપોનો કોઈ પાર નથી. એટલે એવું નહીં એમ કે અમારા એક વખત અમે ટ્રેનમાં હરિદ્વાર જતા હતા, બનેલો પ્રસંગ. એટલે આમ ટ્રેનમાં હું કે આમ કઈ પણ પ્રવાસ કરતી હોઉં, ગાડીમાં હોઉં, પ્લેનમાં હોય, ટ્રેનમાં હોય, તો મારો સ્વભાવ એવો, બોલવું ઓછું. સ્ટેજ ઉપરથી ઉતરું તો મને બોલવું ઓછું પસંદ આવે, સાંભળવું વધુ ગમે. તો બોલવાનું ઓછું હોય તો આમ બેઠા હોય, કાંક વાંચતા હોય, ગમે તે કાંઈ કરતા હોય, આપણને કોઈ આપણા વિચારોમાં ખલેલ, કારણ કે શાંતિથી વિચારી શકીએ એવો સમય ત્યારે જ મળતો હોય, કાંઈક પ્રવાસ કરતા હોય ત્યારે. તો આપણને એમ થાય આપણને કોઈ ખલેલ ના પહોંચાડે તો આનંદ આવે યાત્રામાં. તો એક ભાઈ એવા આવ્યા ને, તમને બધાને ખબર છે કે ટ્રેનના મુસાફરોને છે ને આમ વાતચીત કરવાનો અનેરો જ કાંઈક ઉમળકો હોય, બરાબર છે. તો આવીને મને એમ કહે છે કે સામેથી કે ઓળખી ગયા કે ભાઈ તમારી કથાઓ યુટ્યુબમાં અને જોઈ છે, અમારા સગાને ત્યાં પણ તમે આવેલા. એટલે મેં કીધું વાહ, સરસ સરસ, આભાર આભાર. એ બધી વાત ચાલી અને પછી મેં પૂછ્યું, હવે સારું ન લાગે ને, એ જ એકલા બોલતો, ભાઈ આપણે વિવેક માટે. તો મેં કીધું તમે કઈ બાજુ જાઓ છો? તો કે બસ આ હમણાં કાર્તિક પૂર્ણિમા આવે છે, મોટી પૂર્ણિમા કહેવાય, તો હરિદ્વાર જાઉં છું.
ગંગા સ્નાન કરવા માટે, પાપ ધોવા માટે. મેં કીધું બહુ સારી વસ્તુ કહેવાય. કાર્તિક પૂર્ણિમા આવો મોટો દિવસ, મોટી પૂર્ણિમા કહેવાય, અને આવામાં ગંગા સ્નાનનો તમને લાવો મળે છે, આ તો બહુ મોટો લાભ કહેવાય. તો કે હા, દર વર્ષે આપણો નિયમ છે. તમારે તો શું કથા કરવી, તમારે તો આમ સામાન્ય જગતમાં ઓલું હોય નહીં. અમારે બધું માર્કેટમાં કામ કરવા, વેપાર કરવા, ધંધા કરવા, કાળા ધોળા કર્યા વગર થાય જ નહીં. કાળા ધોળા કર્યા વગર અમારે તો હાલે જ નહીં. એટલે વર્ષમાં પાપ થતા રહેતા હોય અને વર્ષને અંતે ધોઈ આવીએ એકી હામટા. વાહ, સરસ સરસ, આપણે તો બીજું શું બોલીએ. પછી એમાં એવું થયું કે મેં જોયું ઓલો ટીસી આવે ચેક કરવા ટિકિટ. ઓલા ટીસી જ્યાં બાજુની બે ઓલા સીટો મૂકીને ઓલી પાસે હતો ત્યાં જોઈને મને કે બેન તમે અહીંયા જ બેસો છો ને, મારી બેગ ને બધું અહીંયા છે, હું થોડીક વારમાં આવું. એટલે હું તો કઈ સમજી નહીં. એ ભાઈ ગયા, ટિકિટ ચેકર આવ્યો, અમારી બધાની ટિકિટ જોઈ, એમ કરીને બધો વયો ગયો. હવે થોડીક વાર વયો ગયો, ટિકિટ ચેકર વયો ગયો ને એની થોડીક વાર રહી, 10-15 મિનિટ રહીને ઓલા ભાઈ પાછા ગોઠવાઈ ગયા બાજુમાં. એટલે મને સમજાણું નહીં કે ટીસી આવ્યો ત્યારે ભાઈ ગાયબ, ટીસી ગાયબ તો ભાઈ પ્રગટ થઈ ગયા, સમજાણું નહીં. પછી મેં કીધું તમે ગયા તા ક્યાં? તો કે તમારી આમે ક્યાં જ ખોટું બોલવું, લ્યો ને હરિદ્વાર જાઓ છો પણ મેં ટિકિટ લીધી નથી, મેં ટિકિટ નથી લીધી. મેં કીધું પાપ ધોવા જાઓ છો, ગંગા સ્નાન કરવા જાઓ છો, કાર્તિક પૂર્ણિમાના ગંગા સ્નાન કરવા જાઓ છો ને એમાં ટિકિટ નથી લીધી? તો કે આવડા પાપ કર્યા એમાં એક વધુ, બધું હારે ધોઈ આવશું, બધું એકી હામટે ધોઈ આવશું, 60 ભેરી 62. એટલે આવા લોકો આનંદ અપાવે. ટૂંકમાં અનુભવ થાય. અલગ અલગ ગામે જઈએ, અલગ અલગ પ્રકારના લોકો હોય. એટલે કથાઓ છે ને, ઘણા એમ કે તમારે એમ કથા ખૂટે નહીં કા? મેં કીધું ના ખૂટે ને, અમે અલગ અલગ પ્રકારના લોકોને મળતા હોય ને નિરખ્યા રાખી કોણ કેમ બોલે છે, શું બોલે છે, પછી ઈ ગામમાં નહીં બોલવાનું, ઈ કથા બીજે ગામ કરવાની. એટલે કથા કોઈ દી ખૂટે જ નહીં. નવા નવા અનુભવો, નવા નવા લોકો, એટલે જીવન રસપ્રદ ચાલ્યું જાય. તો આ બધા જ્યારે દ્રષ્ટાંતો આવે એને કૈમુતિક ન્યાય પ્રમાણે જોવા જોઈએ કે જો આટલા અધર્મી અને પાપી લોકો જો ઉદ્ધાર પામી શકે તો અમે તો હજી એટલા પાપ કર્યા નથી. હે મહાદેવ, તારા શરણે આવ્યો છું, મારો ઉદ્ધાર કરી દે. આવો જ એક બીજો શિવ પુરાણનું મહાત્મય સમજાવતો એક બીજો દ્રષ્ટાંત છે, ટૂંકમાં કહી અને આપણે આગળ વધીએ. બાસ્કલ નામનું ગામ, અને એમાં બિંદુગ નામનો બ્રાહ્મણ છે ને એની પત્ની ચંચુલા છે. ચંચુલા ખૂબ સારા સ્વભાવની છે, ધર્મ ભાવવાળી છે, પૂજા પાઠ કરનારી સંસ્કારી સ્ત્રી છે. અને એનો પતિ એટલો જ ખરાબ સ્વભાવનો, એટલો જ અધર્મી અને એટલો જ પાપ આચરનારો. અને ખરેખર તો જે સુખ અને દુઃખ છે ને એ મને ને તમને આપણો સ્વભાવ જ અપાવે. આપણું સુખ આપણને જેટલો, આપણો સ્વભાવ આપણને જેટલો સુખી કરી શકે એટલી દુનિયાની બીજી કોઈ તાકાત આપણને સુખી ન કરી શકે. અને આપણનો સ્વભાવ આપણને જેટલું દુખી કરે એટલી દુનિયાની બીજી કોઈ શક્તિ આપણને દુખી ન કરી શકે. આપણે સુખી અને દુખી આપણા પોતાના સ્વભાવના કારણે થતા હોય. અને આ સ્વભાવને સુધારવાની અઘરામાં અઘરી મહેનત છે, થાય જ નહીં. સ્વભાવને સુધારવો અઘરામાં અઘરી સાધના છે. તમે અહીંયા રસ્તો વસ્તો બધા ઝુંબેશ ઉપાડો ને સ્વચ્છ ભારત એવું કાંઈ કરો અને બધા રોડ વાળવા મંડી નીકળો, તમારી શેરી ગલીઓ વાળવા નીકળી પડો, તમે બધું 15-20 દીમાં આખી ગામનું
તમે સીન ફેરવી શકો, બધું સુધારી શકો, બધું વાળી ચોળીને સાફ કરી શકાય, પણ સ્વભાવને સુધારવું બહુ મુશ્કેલ છે. અઘરામાં અઘરી સાધના છે. અને જેટલા પણ આ શાસ્ત્રો લખાય છે, શિવ કથા, રામ કથા, કૃષ્ણ કથા, જેટલી પણ આ ભગવાનના ચરિત્રો છે, એ કાંઈ હું ને તમે આ કથાઓ વાંચવા સાંભળવાથી આપણે વિદ્વાન બની જઈએ, હે, આપણે સંસ્કૃતમાં માહિર થઈ જઈએ, વિદ્વાન થઈ જઈએ, પટપટ પટપટ શ્લોક બોલવા માંડી જઈએ, એના માટે નથી લખાણા. આ શાસ્ત્રો વિદ્વાન થઈ જવા માટે નથી લખાણા. આ શાસ્ત્રો મારો ને તમારો સ્વભાવ સુધરે, મારું ને તમારું મન સુધરે, એટલા માટે આ શાસ્ત્રો લખાયા છે. અને સ્વભાવ વિચાર કરો, બહુ અઘરી વસ્તુ છે. તમે કોઈ દી એમ સાંભળ્યું કે મારા સાસુ છે ને 4 ધામની યાત્રા કરી આવ્યા ને, પાછા આવ્યા ને એનો સ્વભાવ બહુ સુધરી ગયો? સાંભળ્યું? એવું હોય ને તો બધી વહુ છે ને કાલ ને કાલ તત્કાળમાં ટિકિટ કરાવે, લઈ જાઓ લઈ જાઓ. રામભાઈ ને જ કીએ, એ યાત્રાની બસો ઉપાડે છે ને, રામભાઈ પેલું નામ મારી સાસુ નું લખજો. એ બેઠા એમ છે ને મને દેખાતા નથી. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત, ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત, જોબન શીશ ચડ્યો ઈ ચડ્યો, મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, અને બદલે નહીં બીટ બિલોર તણો, બદલે નહીં બીટ બિલોર તણો, એને જાતિ રંગ ચડ્યો ઈ ચડ્યો, અને કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. જન્મ સાથે જે સ્વભાવ આપણને મળે છે ઈ પડી ગયો ઈ પડી ગયો. પછી નથી કે આપણે એમ કહેતા કે લાકડા ભેગું જાહે, હવે લાકડા ભેગું બળશે, બાકી આમાં હવે ફેરફાર આવશે નહીં. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત. તમે એક કાગળ લ્યો, એક પેન્સિલ લ્યો, અને એની ઉપર એક હાથીનું ચિત્ર દોરો, એની ઉપર હાથીને હાંકનારો, એની ઉપર તમે મહાવતને બેહાડો, બરાબર? એ ચિત્ર તમે દોરી નાખ્યું, તો તમે ચિત્રમાં હાથી ઉપર મહાવતને બેસાડ્યો એ બેસાડ્યો, પછી એમાંથી ઉતરે નહીં, ચિત્ર છે. કાં તો તમે ચિત્ર ભૂસી નાખો કે કાગળ ફાડી નાખો તો અલગ વસ્તુ છે, બાકી ચડ્યો એ ચડ્યો, પછી હેઠો ન ઉતરે. મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો. કુંભાર હોય ઈ જ્યારે માટીનો ઘડો કે માટીનું માટલું બનાવતું હોય તો એને જ્યારે ટીપી ટીપીને જેવો આકાર દેવો હોય એવો આકાર આપે, ટીપી ટીપીને જેવો આકાર આપવો હોય એવો આપી શકે. પણ એક વખત નિભાડામાંથી પાકીને બહાર આવી જાય પછી એનો આકારમાં ફેર ન પડે. તમે ઈચ્છો તો તમે એને ફોડી નાખો એ અલગ વાત છે, બાકી એના આકારમાં ફેર ન પડે. એમ કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. તો ચંચુલા છે ખૂબ સારા સ્વભાવની છે, બિંદુક ખરાબ સ્વભાવ વાળો છે. પણ હવે થાય છે એવું કે બિંદુક તો ખરાબ છે જ, બિંદુકની સાથે સાથે રહીને ચંચુલા પણ અધર્મી થઈ જાય છે, ચંચુલા પણ અનીતિનો રસ્તો અપનાવે છે, ચંચુલા પણ પરપુરુષ ગમન કરે છે. પતિ તો કરે છે પરસ્ત્રી ગમન, હવે પત્નીએ ચાલુ કર્યું. અને એક વખત બિંદુકે ચંચુલાને રંગે હાથ પકડી પરપુરુષ સાથે, ત્યારે ચંચુલા એવો સણસણતો જવાબ આપે છે કે તમે કરો તો હું શું કામ ન કરું. અને ત્યારે બિંદુક કાંઈ બોલી શકતો નથી. અને ત્યારે બિંદુક એને કહે છે કે ઠીક છે, તું તારા રસ્તે, હું મારા રસ્તે, પતિ પત્ની તરીકે આપણે એક ઘરમાં રહેશું, તને મન ફાવે એમ તું કર, મને મન ફાવે એમ હું કરું, પણ તને જે આ તું કરે છે એમાંથી તને જે કાંઈ ધન લાભ થાય એનો અડધો ભાગ તું મને આપજે. માણસ જ્યારે અધોપતન થાય ને ત્યારે કયા કક્ષે પડી જાય એની કોઈ સીમા હોતી નથી. માણસ જ્યારે નીચે પડવા બેસે ત્યારે કઈ
નીચ કક્ષાએ પડી જતો હોય છે એની કોઈ સીમા બચતી નથી. હવે આવો બે સમજૂતીનો કરાર કર્યો, સમજ્યા?